સ્વાધ્યાયનો 2.33 લઈએ. શું કહે છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ પર મીટર ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવાની છે. આપણે કેપેસિટર બનાવવું છે, બરાબર, અને આપણે રિક્વાયરમેન્ટ આપી છે કે એનો વોલ્ટેજ જે છે રેટિંગ મતલબ કેટલો હોવો જોઈએ કેપેસિટરનો 1 કિલોવોલ્ટ. એમાં ડાઇલેક્ટ્રિક કેટલો મૂકવાનો છે અચળાંક 3 અને એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે 10⁷, બરાબર. હવે તો શું કહે છે કે આજે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય, તો અંદર કૌંસમાં તમને આપી દો રકમમાં કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ દ્રવ્ય દ્વારા બ્રેકડાઉન પામ્યા વિના આંશિક આયનીકરણ દ્વારા વિદ્યુતનું વહન શરૂ થયા વિના સહન કરી શકાતું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. મેં તમને જ્યારે કેપેસિટર ચેપ્ટર મતલબ એનો ટોપિક સ્ટાર્ટ કર્યો એ વખતે મેં કહ્યું હતું કે જ્યારે આપણે ગોળા ઉપર વધારે વિદ્યુતભાર મૂકતા જઈએ છીએ ત્યારે આસપાસ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન બંને વધે છે અને એના કારણે એ જે વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે આસપાસની હવા જે છે એનું આયનીકરણ થાય છે અને એના કારણે હવે વધારે વિદ્યુતભાર જે છે આપણે એ ગોળા ઉપર મૂકી શકતા નથી, બરાબર, કેમ કે જે પણ મૂકીશું લીકેજ થઈને ક્યાં જતો રહેવાનો છે હવામાં. ક્લિયર? તો આપણે શું કહીએ છીએ કે દરેક ડાઇલેક્ટ્રિક હોય ને એની કંઈક સ્ટ્રેન્થ હોય. તો ગોળાની આસપાસ હવા છે તો હવા એક પ્રકારનું અવાહક કહેવાય, ડાઇલેક્ટ્રિક માધ્યમ કહેવાય અને એની સ્ટ્રેન્થ કેટલી હતી 10⁶ વોલ્ટ પર મીટર. ક્લિયર? તો અહીંયા પણ તમને એ રીતે આપેલું છે. ઓકે, પછી શું કહે છે કે સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર કદી વધે નહીં તે ઈચ્છનીય છે. તો 50 પિકો ફેરાડેનું કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટોનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જરૂરી છે. એકચ્યુઅલમાં દાખલો આપણે આગળ ગણી નાખેલો છે, બરાબર, કે 2 પ્લેટનો એરિયા કેટલો રાખવો જોઈએ. ઓકે, હવે તમને જરૂરી શું છે આની અંદર આપણને સૂત્ર ખબર છે કેપેસિટન્સનું કે ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ અંદર સમાંતર પ્લેટ કેપેસિટન્સ તો શું થશે C = K ε0 A/D કહેવાય. C તમને આપ્યો છે કે કેટલું મેળવવું છે 50 પિકો ફેરાડે. ક્લિયર? ઓકે, K જાણ્યો છો ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે, ε0 ખબર છે. ક્લિયર? એરિયા મેળવવો છે, D નથી આપેલો. તો Dનો મતલબ શું? D શું બતાવે? 2 પ્લેટ વચ્ચેનું અંતર. હવે તમને એક સૂત્ર ખબર છે કે V = E × D. આ સૂત્ર છે, તમે ચેક કરો V અને E ઉપર તમે D મેળવી શકો કે D = V/E થાય. તો આ શું કહેવા માગે જુઓ કે આપણે જે પણ કેપેસિટર બનાવીએ છીએ એનું જે બ્રેકડાઉન લિમિટ હોય ને મતલબ જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય ને આસપાસના માધ્યમની એ એના 10% કરતાં પણ વધે નહીં એ ધ્યાન રાખવું પડે, બરાબર છે. આમ તો લિમિટ આની કેટલી હોય છે સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ પર મીટર જેટલું સહન કરી શકે આસપાસનું માધ્યમ આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ, પણ આપણે શું કરીએ છીએ આટલું નહીં પણ આના 10% જેટલું પણ વધે નહીં એ ચેક કરીએ છીએ, બરાબર. 10%થી વધુ ના જોઈએ, એટલે કે પહેલાંથી આપણે પ્રી પ્લાનિંગ કરીએ છીએ કે જેથી આગળ આપણને નુકસાન ના થાય માટે, બરાબર. ઓકે, તો આપણે શું લખીએ જુઓ ડાઇલેક્ટ્રિક માટે મહત્તમ સ્વીકાર્ય વોલ્ટેજ કેટલા વોલ્ટેજનું આપણે બનાવવું છે કેપેસિટર 1 કિલોવોલ્ટ. તો વોલ્ટેજ તમને આપ્યો 1 કિલોવોલ્ટ મતલબ 1000 વોલ્ટ કહેવાય. પછી શું કહે છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બેઝિકલી શું છે આપણું વિદ્યુત ક્ષેત્ર છે જે કેટલું હોવું જોઈએ તો 10% કરતાં વધુ ના હોવું જોઈએ એ જે એની સ્ટ્રેન્થ છે એના કરતાં. તો સ્ટ્રેન્થ છે 10⁷, એના 10% લઈ લો એટલે 10⁶. ક્લિયર? તો V અને E આપણને આપેલો છે. 2 પ્લેટો વચ્ચે જરૂરી લઘુત્તમ અંતર કેટલું લખાય તો V = E × D. તો D = V/E થાય. V ની વેલ્યુ 10⁵, E ની વેલ્યુ 10⁶, તો શું આવશે 10⁻³ મીટર. ક્લિયર? હવે સૂત્ર એપ્લાય કરી દો કેપેસિટન્સનું ε0 A/D × K, બરાબર, ડાઇલેક્ટ્રિક મૂકે છે એટલા માટે એને કરતાં બનાવો દરેકની વેલ્યુ મૂકી દો. એ કેટલો આવશે 18.8 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને 10⁻⁴ મીટર સ્ક્વેરને શું લખાય સેન્ટીમીટર સ્ક્વેર લખાય, બરાબર. અને 18 રાઉન્ડ ઓફ કરો તો કેટલા આવશે 19. તો 19 સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા હોય એવું આપણે કેપેસિટર જે છે એટલી પ્લેટો રાખી શકીએ, બરાબર. તો દાખલો એકચ્યુઅલી આગળ ગણ્યો તો એ પ્રમાણે જ છે પણ જસ્ટ અહીંયા D નથી આપે 2 પ્લેટો છે કેટલું અંતર રાખવું જોઈએ. તો આપણને ખબર છે કે 1000 વોલ્ટ
અને 10�6 ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એના માટે 2 પ્લેટ પરસ્પર કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી 2 પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલું મળે અને વોલ્ટેજ આટલો જળવાઈ રહે, બરાબર? તો એના ઉપરથી મળશે, બરાબર? તો આ રીતે આપણે કેપેસિટર જે છે એનું એક્ઝામ્પલ જે છે એ આપણે ગણી શકીએ. ઓકે, હવે આપણે ચેપ્ટરના સૌથી વધારે પૂછાતા એક્ઝામ્પલ લઈએ, નેટવર્કવાળા, બરાબર? સર્કિટવાળા એક્ઝામ્પલ. ઓકે, તો આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરના વિદ્યુતભાર શોધો, બરાબર? અત્યાર સુધી જ્યારે આપણે દાખલા ગણ્યા આવા જોડાણના, એની અંદર આપણે ફક્ત એક જ પ્રકારનું જોડાણ વિચાર્યું હતું કે બધા જ કેપેસિટર કાં તો શ્રેણીમાં છે કાં તો સમાંતરમાં છે. એનાથી આપણને બેઝિક ખ્યાલ આવે કે શું પ્રોસેસ કરવાની છે, બરાબર? એ રીતે. પણ એકચ્યુઅલમાં તમને એવા ઇઝી દાખલા પૂછાશે નહીં. જોડાણ જે છે બંને ભેગું હશે, સમાંતર અને શ્રેણી, બરાબર? તો તમારે પહેલાં શું કરવું પડશે? બેને સેપરેટ કરવું પડશે કે ભાઈ કયા કયા શ્રેણીમાં છે એનું સોલ્યુશન આપી દો, કયા સમાંતરમાં એનું સોલ્યુશન આપી દો, અને પછી છેલ્લે તમારે આ રીતે સર્કિટને રિડ્યુસ કરતાં ઘણા બધા કેપેસિટરમાંથી કોઈ એક જ કેપેસિટરમાં જવાનું છે અને એ જે એક જ હશે એને શું કહીશું આપણે? સમતુલ્ય કેપેસિટન્સ. ક્લિયર? ઓકે, તો તમને ભલે આ રીતે ફિગર આપી છે પણ તમે તમારા હિસાબે આને ગોઠવી શકો છો, થોડું સર્કિટને મોડિફાઈ કરી શકો છો. કઈ રીતે? તમે જુઓ અહીંયા શું આપેલું છે. આ જે પ્લસ અને માઇનસ ટર્મિનલ છે એની વચ્ચે બેટરી જોઈન કરી છે 300 વોલ્ટની. ક્લિયર? 4 કેપેસિટર છે, C1, C2, C3 અને C4, અને દરેકની વેલ્યુ જો 100 પિકો ફેરાડે, 200 પિકો ફેરાડે, 200, 100 પિકો ફેરાડે, આ રીતે વેલ્યુ આપેલી છે. હવે તમે થોડું આને વિચારો કે આને હું કઈ રીતે મોડિફાઈ કરી શકું. તમે જોઈ શકો કે આ માઇનસ જે એક છેડો છે ને એને હું પકડી અને અહીંથી આમ લાવી દઉં, આ રીતે આમ સીધો કરી નાખું. આ જે 300 આમ જે C4નો છેડો આમ જાય છે આ રીતે, બરાબર? કેપેસિટરનું આને હું પકડી અને આમ લઈ જઉં આ રીતે, તો સર્કિટ કેવી દેખાશે તમને? તો જો એનો શેપ પછી આ રીતે બનશે. આ માઇનસ અને આ પ્લસ, આ રીતે જુઓ. તમે ચેક કરો છો, વિચારી જુઓ કે આ જે પ્લસ છેડો છે એ આખો આ કનેક્ટેડ છે અહીંયાથી. તું એને ગમે તે ખેંચી શકું છું, બરાબર? ગમે તે અમે ટચ કરાવી શકીએ આપણે એને. અને આ જે માઇનસ છેડો છે એને હું આમ પકડીને આમ લઈ જઈશ, સીધો થઈ જશે આ રીતે, પછી નીચે લઈ દઉં છું આ રીતે. ક્લિયર? તો આ છે આપણું C1, આ C2, આ C3 અને આ C4. ફરી તમે જરા થોડું ધ્યાનથી જોઈ અને ચેક કરી જુઓ કે સર્કિટ એની જ છે, જસ્ટ આપણે એને થોડું મોડિફાઈ કરેલું છે આપણા હિસાબે, બરાબર? કે આ જે C4 જે છે એ આ કનેક્ટેડ છે આ બંને સાથે, તો અહીંયાથી છેડાને આમ લઈને આમ લઈ જઉં છું આ રીતે. ક્લિયર? ઓકે, તો ભાઈ આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમે સર્કિટને કઈ રીતે ટેકલ કરો છો, આ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર? કે તમે સર્કિટને કઈ રીતે સોલ્વ કરો છો. હવે તમે ચેક કરી શકો કે કોણ સમાંતરમાં છે અને કોણ શ્રેણીમાં છે, તમને વધારે આઈડિયા આવશે. તો દેખાય જુઓ, C2 અને C3 શ્રેણીમાં છે, તો આપણે શું કરીએ કે C2 અને C3નું સમતુલ્ય શોધી નાખીએ પહેલાં, અને એને આપણે એક જ કેપેસિટર દર્શાવી દઈએ, બરાબર? પછી એ જે મળશે એ અને C1 બંને કેવું કહેવાશે? સમાંતરમાં કહેવાશે. તો એનું આપણે સોલ્યુશન આપી દઈએ અને એને આપણે એક કેપેસિટર મૂકી દઈએ. પછી એ જે મળશે એ અને C4 બંને પાછા કેવા કહેવાય? શ્રેણીમાં કહેવાય. એનું સોલ્યુશન આપી દઈએ. એમ કરતાં આ 4 કેપેસિટર છે એમાંથી આપણે ફક્ત એક જ કેપેસિટરમાં આવી જઈએ, સમતુલ્ય કેપેસિટન્સમાં. ક્લિયર? ઓકે, ચલો એક કામ કરીએ. તો અહીંયા આપણે C2 અને C3 કાઢી નાખીએ અને એક જ મૂકી દઈએ એની જગ્યાએ. તો આપણે લખીએ અહીંયા કે C2 અને C3 કેપેસિટર શ્રેણી જોડાણમાં છે. જુઓ, આ નેટવર્કના સર્કિટના દાખલાની એક આ જ વિશેષતા છે. તમારે કરવાનું શું છે? એક સ્ટેપ તમે સોલ્યુશન આપતા જાઓ અને વારંવાર ફરતી સર્કિટ ડ્રો કરવાની છે, બરાબર? જેમ કે હું આ C2 અને C3ને સમતુલ્ય શોધી નાખીશ આ બેનું સોલ્યુશન આપીને, પછી એનું જે એક વેલ્યુ મળશે ને મને
એ વેલ્યુ મારે ફરતી આ સર્કિટનો દર્શાવવાની છે, આ બેને કાઢીને. તો ફરતી મારે ત્રીજી એક સર્કિટ ડ્રો કરવી પડશે. તો આમ 1 બાય 1 તમારે સ્ટેપ કરવાના છે, બરાબર. એવું નહીં કે એક જ સર્કિટ ડ્રો કરી નાખીને પછી બધું લખ કરીએ આપણે, એવું નથી કરવાનું. દરેક સ્ટેપ તમારે પ્રોપર અહીંયા જોવાનું છે, જેથી તમને ખ્યાલ આવશે, બરાબર. આગળ જ્યારે આપણે જોઈશું કે વિદ્યુત ભાર શોધવાની જ્યારે વાત આવે અલગ અલગ કેપેસિટી ઉપર અથવા તો વોલ્ટેજ શોધવાની વાત આવે ત્યારે તમારે દરેક સ્ટેપ કામ લાગશે, બરાબર. ઓકે, ચલો તો પહેલાં શું કરીએ કે C2 અને C3નું સમતુલ્ય જે છે ને આપણે નામ આપી દઈએ અને C23 આ રીતે. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું હોય? 1/C આવે 1/C2 + 1/C3. જો સિમ્બોલ ધ્યાન રાખો, મેં C2 અને C3નું સમતુલ્ય મેં શું નામ આપ્યું અને C23 આ રીતે, બરાબર. કેમ કે ઘણા બધા સોલ્યુશન આપવાનું થશે, જો આપણે સીધાને આપણે 1/CQ લખી નાખીએ તો આ નહીં ચાલે. આ તો કોનું કહેવાશે? CQ આપણે કોના માટે યુઝ કરીશું? આખી સર્કિટના છેલ્લા કેપેસિટન્સ માટે. પણ અંદર વચ્ચે જે આપણે સમતુલ્ય શોધીશું ને એને આપણે આ રીતે નંબર આપી દઈશું. ક્લિયર? 2 3. ચલો તો હવે તમને ખબર છે કે 2 જો આ રીતે હોય તો શું લખીએ? ઉપર 2નો ગુણાકાર, નીચે 2નો સરવાળો, આ રીતે વેલ્યુ મૂકી દો. તો C2 અને C3 કેટલા છે? બંને 200 200ના છે. તો શું આવશે? 200 × 200 ભાગ્યા 200 + 200, બરાબર. તો કેટલા આવશે? 100 આવશે. ક્લિયર? તો 100. તો હવે આપણે શું કરીએ કે ફરીથી આ સર્કિટને આપણે ફરીથી બનાવીએ. બનશે આ રીતે. તો આ છે આપણો C4, હા તો C1 અને આ છે C23 અને આ છે બેટરી. ક્લિયર? 300 વોલ્ટની થઈ ગયું. તો આ આપણું સેકન્ડ સ્ટેપ આવી ગયું. હવે શું થાય? C1 અને C23 જે છે એ પાછા સમાંતરમાં છે, તેનું સોલ્યુશન આપી દો. તો અહીંયા શું લખશો કે C1 અને C23 સમાંતરમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ અને આપણે C' કહી દઈએ, બરાબર. હવે ઓકે, તો C' શું લખાશે? C1 + C23 સમાંતરમાં સરવાળો થવાનો બંનેનો. ઓકે, C1ની વેલ્યુ કેટલી હતી? 100 પીકોફેરાડે અને C23 પણ કેટલા છે? 100 પીકોફેરાડે. તો કેટલું આવી ગયું? 200 પીકોફેરાડે આવી ગયું. ક્લિયર? ઓકે, તો હવે ફરી પાછા શું કરો કે આ બેને કાઢી નાખો અને પાછું એક મૂકી દો C' વાળું, અને પછી એ C4 સાથે કેવું થશે? શ્રેણીમાં બનશે. જો ફરીથી આપણે સર્કિટને પાછી ડ્રો કરીએ. તો આ છે આપણું C4, આ છે C' અને અહીંયા આવી ગઈ બેટરી. થઈ ગયું? ઓકે, હવે આનું લાસ્ટ સ્ટેપ શું આવશે કે C4 અને C' બંને શ્રેણીમાં છે, તો એનું સમતુલ્ય શું લખીશું આપણે? અને આ આપણું લાસ્ટ સ્ટેજ છે, અને શું લખીએ આપણે? CEQ ફાઇનલી, બરાબર, સમતુલ્ય કેપેસિટન્સ. અને કેટલું થવાનું? તો સોલ્યુશન આપી દો કે C4 અને C' શ્રેણીમાં હોવાથી શું થશે? તો CEQ બરાબર C4 × C'/C4 + C'. ઉપર બેનો ગુણાકાર, નીચે સરવાળો થવાનો. ઓકે, તો C4ની વેલ્યુ કેટલી છે? 100 પીકોફેરાડે. C' કેટલો છે? 200 ડિવાઈડ બાય આ કેટલા આવશે? 100 + 200. તો ઉપર આવ્યા 2 અને 4 × 0 ડિવાઈડ બાય 300. 2 0 કેન્સલ કરો તો શું આવશે? CEQ બરાબર 200/3 પીકોફેરાડે. ક્લિયર? તો જુઓ, આ રીતે આપણે સર્કિટને સોલ્વ કરતા ગયા અને કેપેસિટરની સંખ્યા ઘટાડતા ગયા, અને છેલ્લે આપણે શું મળ્યું કે આ જે આખી સર્કિટ છે ને એના જે 4 કેપેસિટરો જે છે એ કોને સમતુલ્ય કહેવાશે? એટલે કે 4ને કાઢી નાખો અને કોઈ એકને લગાવી દો, એની વેલ્યુ કેટલી રાખો? 200/3 પીકોફેરાડે. ક્લિયર? એને આપણે કહીએ સમતુલ્ય કેપેસિટન્સ. તો આપણો એક પોઈન્ટ પૂરો થયો. હવે શું કરીશું? શોધવાનું શું છે હવે આપણને કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધો અને એનો વોલ્ટેજ શોધો દરેક કેપેસિટરનો.
તો મેં તમને હાલ કહ્યું ને કે આ જે આપણે સોલ્વ કરતાં આગળ ગયા દરેક વખત સર્કિટ ડ્રો કરી અને હવે અહીંયા યુઝ થશે કે જ્યારે વોલ્ટેજ અને ચાર્જ સુધીની વાત આવે ને ત્યારે તમારે રિવર્સમાં જવું પડશે. આ છેલ્લું સ્ટેપ છે ને ત્યાંથી તમારે આગળ ફોરવર્ડમાં જવાનું છે આ રીતે. તો પાછળથી આગળ તરફ મૂવ કરવાનું છે. કેમ? તો તમને ખબર છે કે આ તમે સોલ્યુશન જે આપ્યું છે નેક્સ્ટ સ્ટેપમાં એ કોનું સમતુલ્ય હતું, કોને ભેગા કરીને તમે નવું સ્ટેપ બનાવ્યું છે. ક્લિયર? ઓકે. હવે એક કામ કરીએ, પરિપથમાં કેટલો ચાર્જ હશે એ પહેલાં જોઈ લઈએ. કેમ કે જો સી ઇક્વિવેલન્ટ આપણને મળી ગયું, વોલ્ટેજ છે તો ક્યુ બરાબર સીવી કહેવાથી આપણને શું મળે? પરિપથનો કુલ વિદ્યુતભાર મળશે. બરાબર? તો અહીંયા લખીએ કે પરિપથનો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર સી ઇક્યુ ઇન્ટુ વી લખાય. ચલો સી ઇક્યુ કેટલા છે? 200/3 અને ગુણ્યા વી કેટલો છે? 300 વોલ્ટ. તો 3થી કેન્સલ કરો તો કેટલો આવશે? ચાર્જ આવશે 200/3 શેમાં છે? પિકો ફેરાડેમાં છે ને, તો ગુણ્યા 10⁻12 રહેશે અહીંયા. બરાબર? સી ક્યુ પિકો ફેરાડેમાં છે. ઓકે, ત્યાં 100 લખો શું આવશે? 2 × 10⁴ ગુણ્યા 10⁻12 આવું થશે. તો આ આવ્યો 2 × 10⁻8 કુલમ. આટલો ચાર્જ ટોટલ છે. આ જે ચાર્જ છે ને એ આખી સર્કિટમાં ફરે છે. અમુક વાર કેપેસિટરના શ્રેણી જોડાણમાં જાય છે, અમુક વાર સમાંતરમાં જાય છે. બરાબર? આવું બધું થાય છે. તો હવે આપણે એક કામ શું કરવાનું છે કે આ જે પરિપથમાં આટલો ચાર્જ છે 2 × 10⁻8. ક્લિયર? હવે આ સી ઇક્યુથી આપણે થોડું આગળનું સ્ટેપ વિચારીએ. હા, કે સી ઇક્યુ કોનું સમતુલ્ય હતું? C' અને C4. હવે તમને ખબર છે કે C' અને C4 જે છે બંને શ્રેણીમાં છે સર્કિટના રીતે. જુઓ, ચેક કરો. અને તમે જાણો છો કે શ્રેણીમાં વિદ્યુતભારની વેલ્યુ કેવી હોય? સરખી હોય. સમજાય છે? ઓકે, તો આપણે શું કહીશું કે ભાઈ C' અને C4માં કેટલો ચાર્જ હશે? તો જેટલો પરિપથમાં છે એટલો જ. ફરીથી આ જ મેઇન વસ્તુ છે સમજવાની. બરાબર? દાખલામાં આ સી ઇક્યુ દરેકને શોધતા આવડશે શ્રેણી સમાંતરનું સોલ્યુશન આપતા, પણ દરેક કેપેસિટર પર કેટલો ચાર્જ છે અને કેટલો વોલ્ટેજ છે એ શોધવું મેઇન વસ્તુ છે. બરાબર? તો પહેલાં આપણે શું કર્યું? સી ઇક્વિવેલન્ટનો ઉપયોગ કરીને આપણે ટોટલ પરિપથનો ચાર્જ શોધી નાખ્યો. હવે એ જે ચાર્જ છે એ પરિપથમાં જાય છે, જેવો બેટરીમાંથી નીકળ્યો. હવે આપણે કહી શકીએ કે બેટરીમાંથી આ જે ચાર્જ નીકળ્યો શેમાં ગયો? સી ઇક્યુમાં ગયો. હવે સી ઇક્યુ કોનું બનેલું છે ચેક કરો. તો એ બનેલું છે આ બેના શ્રેણી જોડાણનું, C' અને C4નું. હવે બંને શ્રેણીમાં છે તો આપણે શું કહીશું કે અહીંથી જે પણ ચાર્જ ગયો એ શ્રેણી જોડાણ બંનેમાં કેવું રહેવાનું? સમાન રહેશે. યાદ કરો સમાંતર અને શ્રેણી જોડાણની ખાસિયત. શ્રેણીમાં શું સમાન હતું? ચાર્જ. તો આપણે શું કહીશું કે C' ઉપર કેટલો ચાર્જ છે? જેટલો નીકળ્યો પરિપથમાંથી એટલો, Q જેટલો. C4માં પણ કેટલો ચાર્જ છે આપણો? Q જેટલો. તો તમને C4 પરનો ચાર્જ મળી ગયો. અહીંયા લખીશું કે C' અને C4 શ્રેણીમાં હોવાથી વિદ્યુતભાર બંનેમાં સમાન થશે. ક્લિયર? તો C4 પરનો ચાર્જને શું લખી દઈએ આપણે? Q4 કહી દઈએ. અને Q4 કોના બરાબર હશે? Q બરાબર છે, અને Q કેટલો છે? 2 × 10⁻8 કુલમ. ક્લિયર? તો કેપેસિટર C4નું કામ થઈ ગયું. અહીંયા આપણે શું કરીશું? તો પહેલાં દરેક કેપેસિટર ઉપર ચાર્જ શોધી નાખીએ. ચાર્જ શોધ્યા પછી આપણે વોલ્ટેજ શોધીશું. બરાબર? બીજા સ્ટેપની અંદર. તો એક કામ પૂરું આપણું. C4 આપણો શોર્ટ આઉટ થઈ ગયો. હવે આવીએ આપણે C' પર. હવે તમે જોઈ શકો છો કે C' જે છે એ કોનું સમતુલ્ય છે? C' પર ટોટલ ચાર્જ કેટલો છે? Q છે. ક્લિયર? ઓકે. હવે C' કોનો બનેલો છે? તો પાછા આ બાજુ આવીએ આપણે રિવર્સમાં. અહીંયા કે C' કોનું સમતુલ્ય હતું? C1 અને C23નું હતું કે નહીં? યસ ઓર નો? ઓકે. તો આ બંનેને ભેગો થઈને કેટલો ચાર્જ મળે છે? Q જેટલો. યાદ રાખો. સમજાય છે ને? Q' પાસે કેટલો, C' પાસે કેટલો ચાર્જ હતો? Q હતો. અને C' કોનો બનેલો છે? તો કે C1 અને C23નો બનેલો છે. તો આ બેનો ભેગો થઈને ચાર્જ કેટલો મળવાનો એને? Q મળશે. ઓકે. હવે તમે વેલ્યુ વિચારો કે C1ની વેલ્યુ કેટલી છે? તો C1ની વેલ્યુ છે આપણે અહીંયા લખી 100 પિકો ફેરાડે. C1ની વેલ્યુ છે 100 પિકો ફેરાડે. અને આ જે સમતુલ્ય શોધ્યું આપણે C23 એની વેલ્યુ કેટલી છે? એ પણ 100 પિકો ફેરાડે છે. જુઓ સમતુલ્ય C23
100 પીકો ફેરાડે. તો આપણે ખબર પડી ગઈ કે બંને કેપેસિટરો જે છે આ C1 અને C23 એ કેવા છે? સમાંતરમાં છે. તો આપણે એક વસ્તુ તો ખબર છે કે સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય છે? સમાન રહેવાનો. જેટલો વોલ્ટેજ C1 ને મળશે એટલો C23 ને મળવાનો છે. ઉપરાંત C પણ સરખો છે બંનેનો. હવે ચેક કરો કે ભાઈ C સરખો હોય, V સરખો હોય તો બંને પર Q પણ કેવો હશે? સરખો જ હશે. પણ ટોટલ Q જે છે એ બેમાં ડિવાઈડ થવાનો, તો બંનેને કેવો મળવાનો? અડધો અડધો મળશે. સમજાય છે કે નહીં? બંને કેપેસિટરનું કેપેસિટન્સ સરખું છે, બંનેનું 100 પીકો ફેરાડે છે અને પાછા બંને સમાંતરમાં છે તો વોલ્ટેજ બી સમાન મળવાનો બંનેને. તો C અને V સમાન હોય તો Q પણ કેવો રહેવાનો? સમાન. સમજાય છે? અને Q સમાન બંનેમાં હોય તો કેટલો હોય? તો કે ટોટલ ચાર્જ જો Q આપી દઈએ છીએ તો સમાંતરમાં Q કઈ રીતે વહેંચાશે? અડધો અડધો આ રીતે. અડધો Q/2 આ બાજુ જાય, Q/2 આ બાજુ જાય, તો ટોટલ થઈ ગયો Q. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ સ્ટેપ શું લઈશું આપણે અહીંયા કે C1 અને C23 સમાંતર જોડાણમાં હોવાથી તેમની પર સમાન વિદ્યુત ભાર વહેંચાશે. ક્લિયર? કેમ સમાન વિદ્યુત વહેંચાશે? તો કૌંસમાં લખી દેવાનું. શું લખવાનું? કે C1 અને C23 ની વેલ્યુ કેવી છે? સમાન છે અને પાછા સમાંતર જોડાણમાં છે તો વોલ્ટેજ તો બેમાં સરખો રહેવાનો જ છે. ક્લિયર? ઓકે. તો આપણે શું કહીશું કે C1 પરનો વિદ્યુતભારને આપણે શું લખી દઈએ? Q1. જેમ C4 પરનો હતો Q4 એમ C1 પરનો Q1 આવશે. કેટલો આવશે? તો અડધો થશે Q/2. તો Q કેટલો હતો? 2 × 10⁻8 ઘાતનો અડધો કેટલો આવે? 10⁻8 ઘાત કુલમ થાય. ઓકે. અને આટો બીજો કોની ઉપર હશે? C23 ઉપર. તો આ C23 ઉપર પણ કેટલો હશે? Q/2 હશે. ઓકે. તો Q/2 C1 ને મળ્યો, Q/2 C23 ને મળ્યો. તો આપણું C1 અને C4 નું કામ પૂરું. આ બે આપણા સોર્ટ આઉટ થઈ ગયા. ઓકે. હવે લઈએ કે ભાઈ આ જે C23 ઉપર Q/2 ચાર્જ છે. ક્લિયર? હવે C23 પાછા કોના બનેલા છે? એ કોનું સમતુલ્ય છે? આ જુઓ અહીંયા પાછું C23 જે હતો એ C2 અને C3 નું સમતુલ્ય છે. હવે ચેક કરો કે આ આખી જે લાઈન હતી C23 વાળી, આજે આપણે સોલ્યુશન આપ્યું હતું, એની અંદર કેટલો ચાર્જ જાય છે? Q/2 ચાર્જ જાય છે. જે કેટલી વેલ્યુ છે એની? 10⁻8 ઘાત કુલમ. અને એ પાછો શેમાં જવાનું? શ્રેણીમાં છે જો બંને C2 C3. તો શું થશે? શ્રેણીમાં ચાર્જ કેવો હોય? સમાન હોય. તો થઈ ગયું તમારું કામ કે C3 અને C2 માં પણ કેટલો ચાર્જ જવાનો? 10⁻8 ઘાત કુલમ. તો તમે અહીંયા શું લખશો કે C2 અને C3 શ્રેણીમાં હોવાથી બંનેમાં વિદ્યુતભાર સમાન હશે. બરાબર? તો જુઓ Q2 ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ Q3 ની વેલ્યુ બંને કેવી સરખી ને કેટલી થશે આપણી? Q/2 જેટલી હતી અને કેટલી હવે? 10⁻8 ઘાત કુલમ. ક્લિયર? ઓકે. હવે જુઓ વાત રહી વોલ્ટેજની. બરાબર? સમજી લો આપણું વિદ્યુત ભારનો ટોપિક પતી ગયો. બરાબર? અને કઈ રીતે મળ્યો જોવાનું છે. તો મેં તમને શું કર્યું? રિવર્સમાં સમજાવ્યું કે દરેક જે કેપેસિટન્સ છે સમતુલ્ય તમે શોધ્યું એ કોનું કોનું કનેક્શન છે. એ રીતે ફોરવર્ડમાં જાઓ, આ રીતે રિવર્સમાં જાઓ પાછા અને ચેક કરો. શ્રેણીમાં હોય તો ચાર સરખો ડિવાઈડ થશે આ રીતે. બરાબર? હવે લઈએ આપણે વોલ્ટેજ દરેક કેપેસિટર ઉપર. તો બસ થઈ ગયું. વોલ્ટેજ તો બહુ ઇઝી છે. Q મળ્યા પછી જુઓ C1 ની વેલ્યુ કેટલી છે? 100 પીકો ફેરાડે છે અને એનો Q1 કેટલો છે? જુઓ C1 ની વેલ્યુ 100 પીકો ફેરાડે અને Q1 ની વેલ્યુ કેટલી શોધીએ આપણે? જુઓ અહીંયા 10⁻8 ઘાત કુલમ. તો આ થશે 10⁻8 ઘાત કુલમ. ક્લિયર? તો V1 કેટલો થાય? કેપેસિટર 1 પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર Q1/C1. બહુ ઇઝી છે. બસ બેને ડિવાઈડ કરી નાખો. તો બસ Q1 કેટલો છે? 10⁻8 ઘાત અને C1 છે 100 × 10⁻12 ઘાત થાય. તો આ 10⁻10 ઘાત થાય. એ ઉપર જાય
તો +10 થાય અને આ -8 છે એટલે કેટલો હશે 10 નો વર્ગ એટલે 100 વોલ્ટ થાય ને આ થશે -10 ઘાત ઉપર 100 વોલ્ટ ઓકે પછી બીજું કેપેસિટર 2 ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એમાં શું કરશો તો C2 ની વેલ્યુ કેટલી છે C2 ની વેલ્યુ 200 પીકો ફેરાડે અને એની ઉપર ચાર્જ Q2 કેટલો છે તો આ ઉપર શોધ્યો આપણે આ જુઓ 10 - 8 ઘાત કુલમ તો થઈ ગયું V2 કેટલો બને એનો Q2/C2 તો 10 - 8 ઘાત ભાગ્યા 200 ગુણ્યા 10 - 12 ઘાત ક્લિયર તો આ કેટલો આવશે આને 2 ઘાત લખી દો 10 ની તો -10 થાય ઉપર +10 એટલે 10 નો વર્ગ આવે અને આ 1/2 એટલે 0.5 એટલે કેટલા આવશે આ 50 વોલ્ટ આવે પછી કેપેસિટર 3 પરનો વિદ્યુતભાર તો C3 ની વેલ્યુ કેટલી છે 200 પીકો ફેરાડે અને Q3 પણ એટલો જ છે 10 - 8 ઘાત ક્લિયર તો V3 બરાબર Q3/C3 સેમ વેલ્યુ છે બરાબર 50 વોલ્ટ ક્લિયર ચલો C4 માટે લઈ લઈએ તો C4 ની વેલ્યુ છે 100 પીકો ફેરાડે અને Q4 ની વેલ્યુ કેટલી છે Q4 હા 2 ગુણ્યા 10 - 8 ઘાત કુલમ 2 ગુણ્યા 10 - 8 ઘાત કુલમ તો V4 બરાબર શું થાય Q4 / C4 બરાબર તો આવશે 2 ગુણ્યા 10 - 8 ઘાત ભાગ્યા 100 ગુણ્યા 10 - 12 ઘાત તો આ કેટલા આવશે 200 આવશે વોલ્ટ ઓકે Q4 100 પીકો ફેરાડે બરાબર આ આવશે 2 તો આ 10 - 10 ઘાત ઉપર જાય 10 200 વોલ્ટ ક્લિયર ચલો તો આ રીતે આપણને વોલ્ટેજ જે છે એ મળશે તો આ રીતે દરેક કેપેસિટર ઉપર આપણે અલગ અલગ વિદ્યુતભાર જે છે એ પણ મેળવી શકીએ બરાબર તો મેથડ યાદ રાખો કે પહેલાં આપણે સમતુલ્ય શોધીશું પછી પરિપથનો ટોટલ ચાર્જ શોધીશું અને પછી અલગ અલગ કેપેસિટર પર ચાર્જ શોધીશું અને પછી છેલ્લે V શોધીશું બરાબર તો આ રીતે આવો તમને એક દાખલો બીજો પણ આપણે આગળ ગણીશું ઓકે તો તમને કોઈ રેફરન્સ બુકની અંદર આવા ઘણા એક્ઝામ્પલ મળશે સર્કિટના બરાબર થોડી કોમ્પ્લેક્સ સર્કિટ હોય એવા તો આની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે અલગ અલગ આ રીતે સોલ્યુશન આપીને ઓકે હવે થોડું તમે વિચારી જુઓ કે બેટરીનો જે સપ્લાય વોલ્ટેજ છે એટલો વોલ્ટેજ થાય છે કે નહીં ક્લિયર આમ તમે વેલ્યુ અલગ લાગે 100 50 50 200 પણ હવે તમે જુઓ કે C1 કેટલો વોલ્ટેજ વાપરે છે 100 હવે જુઓ અહીંયા ચેક કરો કે C1 જે છે એ 100 વોલ્ટ વાપરે છે આ રીતે તો હવે આ બંને જોડાણ સમાંતરમાં છે C1 સાથે કોણ સમાંતરમાં છે C2 અને C3 તો આ સમાંતરમાં હોય તો અહીંયા જો 100 વોલ્ટ છે તો આનો પણ કેટલો વોલ્ટેજ છે 100 હોય તો તમારે જુઓ C2 કેટલો વાપરે છે 50 વોલ્ટ અને આ પણ કેટલો વાપરે છે 50 વોલ્ટ ચેક કરો C2 અને C3 નો વોલ્ટેજ કેટલો છે 50 50 છે થઈ ગયો 50 50 100 થઈ ગયો ટોટલ આ 100 100 અને C4 કેટલો વાપરે છે 200 વોલ્ટ આ થઈ ગયો 200 વોલ્ટ હવે તમે જુઓ કે મેં જે સર્કિટ ડ્રો કરી હતી એમ આ રીતે ચેક કરો કે આનું સોલ્યુશન આવે પછી આ જુઓ કે C1 નો 100 વોલ્ટ છે આ બેનો 50 50 અને આનો 200 વોલ્ટ છે ક્લિયર તો સમાંતરમાં છે તો 100 વોલ્ટેજ કહેવાશે આ તો આ 100 અને પ્લસ આ 200 થઈ ગયો 300 અહીંયા તો એવું નહીં ચાલવાનું કે આ 200 છે આ 100 છે 50 400 વોલ્ટ થઈ ગયું બેટરી 300 આપે તો વધનો ક્યાંથી આવ્યો 100 વોલ્ટ એવું નથી જોડાણ ચેક કરવાનું બરાબર કે ભાઈ બે સમાંતર જોડાણ છે તો એને સરખો વોલ્ટેજ મળવાનો છે તો એને 100 વોલ્ટ મળી ગયા આ રીતે આનો એકલાનો 100 વોલ્ટ આનો 50 50 બેનો ભેગો થઈને 100 વોલ્ટ થઈ ગયો તો આ બંને 100 વોલ્ટ વાપરશે
સમાંતરમાં છે, અને પછી એને સિરીઝમાં છે આ 200 વોલ્ટ વાપરશે, તો 200 + 100 અહીંયા આવશે 300 વોલ્ટ. ક્લિયર? ઓકે, તો આ પણ થોડું લોજિક તમારે જાતે વિચારવાનું રહેશે, રાઈટ? ઓકે, ચલો આના જેવો જ આપણે પછી એક બીજો એક્ઝામ્પલ જોઈશું. ઓકે, ઉદાહરણ 2.9 લઈએ. શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. તો એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, અને બી દરેક કેપેસિટરનો વિદ્યુતભાર શોધો. બરાબર? આગળ જે ઘણા એના કરતાં ઇઝી એક્ઝામ્પલ છે વધારે. ક્લિયર? શું કરવાનું? 4 કેપેસિટરની જે વેલ્યુ છે એ 10 માઇક્રોફેરાડે છે, સરખી જ છે, અને બેટરી છે 500 વોલ્ટની. તમને આવી સર્કિટ આપેલી છે, અને મેં તમને કહ્યું હતું કે તમે તમારી રીતે આને સિમ્પ્લિફાય કરી શકો. બરાબર? જેથી તમને આઈડિયા આવે કે કોણ શ્રેણીમાં છે, કોણ સમાંતરમાં છે. ક્લિયર? તો હું શું કરીશ, આને જુઓ, આ રીતે ડ્રો કરીશ કે 3 શ્રેણીમાં છે, C1, C2 અને C3 આ રીતે, અને એની સાથે આ C4 કેવું કહેવાય? સમાંતરમાં કહેવાય. તો હું શું કરું કે 3 કેપેસિટરને એક જ લાઇનમાં ડ્રો કરી દઉં. થઈ ગયું શ્રેણીમાં. એની સાથે C4 કેવું? સમાંતરમાં છે, તો એ આ રીતે સમાંતરમાં છે આમ. અને પછી C4ના બંને ટર્મિનલ જે બેટરીથી કનેક્ટેડ છે, તો આ C4ના ટર્મિનલ છે બંને, અહીંથી બેટરી છે આપણી પ્લસ માઇનસ. ક્લિયર? બેટરી કેટલા વોલ્ટની છે? 500 વોલ્ટની. તો આ છે C1, C2, C3 અને C4. તમે ચેક કરી જુઓ, એની સર્કિટ ફરતી મેં ડ્રો કરેલી છે. આવું ના કરો તો પણ ચાલે, બરાબર? પણ તમે જલ્દી આઈડિયા આવશે કે આપણે સોલ્યુશન આગળ કઈ રીતે આપવાનું છે. ક્લિયર? ઓકે, હવે તમે એક કામ કરો કે આ 3 શ્રેણીમાં છે, તેનું સમતુલ્ય કેટલું થાય? તો 3ની વેલ્યુ સરખી હોય તો આપણને ખબર છે C/n જેટલું થાય છે. તો C1, C2, C3 શ્રેણીમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ, આપણે C' કહી દઈએ, તો C' કોના બરાબર થાય? C/n બરાબર થશે. યાદ છે ને? સરખી વેલ્યુના બધા હોય તેનું C/n કરી શકતા હતા આપણે. ઓકે, Cની વેલ્યુ કેટલી છે? 10, અને ભાગ્યા સંખ્યા કેટલી છે? 3. તો 10/3 માઇક્રોફેરાડે આવશે. ક્લિયર? તો હવે શું કરવાનું કે આ 3ને હટાવો અને એની જગ્યાએ એક જ મૂકી દો. નામ શું આપી દો એને? C'. ક્લિયર? અને એની સાથે સમાંતરમાં કોણ આવશે આપણું? C4, અને અહીંયા આવશે બેટરી. આ રીતે થાય 500 વોલ્ટ. ઓકે, તો C' ની વેલ્યુ કેટલી મળી? 10/3 માઇક્રોફેરાડે, અને C4 કેટલો છે? 10 માઇક્રોફેરાડે. બે સમાંતરમાં છે, તો પાછું સમતુલ્ય આપી દો, નામ આપી દો Ceq. તો C' અને C4 સમાંતરમાં હોવાથી શું લખાશે? Ceq બરાબર બેનો સરવાળો થાય C' + C4, તો 10/3 + 10 કેટલા આવશે? 40/3 માઇક્રોફેરાડે. ક્લિયર? ચલો હવે ફરીથી પાછી આ 2 કેપેસિટરને કાઢી નાખો અને એક જ લગાવી દો 40/3 માઇક્રોફેરાડેનું. તો નેક્સ્ટ આપણું લેવલ આ રીતે આવશે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું સમતુલ્ય કેપેસિટન્સ. તો એક અધ્યાય પૂરો દાખલાનો આપણો. હવે શું કહે છે કે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધો. તો ફરી પાછું પહેલાં શું કરવું પડશે કે ભાઈ પરિપથમાં ટોટલ કેટલો ચાર્જ છે એ શોધી નાખો, અને પછી એને આપણે વહેંચી નાખીએ અલગ અલગ કેપેસિટરોમાં. તો ક્યુ કઈ રીતે મળશે? CV કરીને. તો પરિપથનો કુલ વિદ્યુત ભાર Q બરાબર Ceq × V. Ceq છે 40/3 ગુણ્યા 10⁻6 માઇક્રોફેરાડે છે, એટલા માટે ગુણ્યા વોલ્ટેજ કેટલો બેટરીનો? 500. તો શું આવશે? આ 5 ચોક 20, 20/3 ગુણ્યા 10 ની આ 2 ઘાત અને 3 ઘાત, 10⁻3.
થશે કુલમ. ક્લિયર? આટલો ચાર્જ મળશે 20/3. ચલો હવે ટોટલ ચાર્જ આપણને મળી ગયો. હવે રિવર્સમાં જાઓ તો CEQમાં કેટલો ચાર્જ જાય છે? ક્યુ જેટલો ચાર્જ જાય છે પરિપથમાંથી આ રીતે. હવે એ કોનું જોડાણ છે? પાછું C4 અને C' નું જોડાણ છે. ક્લિયર? ઓકે. હવે તમે જાણો છો કે ભાઈ C4 અને C' ચાર્જ વહેંચાશે. ક્લિયર? તો C' ધારો કે ચાર્જ જાય છે Q' અને C4માં ચાર્જ જાય છે Q4. ક્લિયર? હવે Q4 તમને કઈ રીતે મળશે? તો જો આ બંને કેપેસિટરની વેલ્યુ સમાન હોત તો આપણે શું કહેતા હતા કે બંનેમાં અડધો અડધો ચાર્જ ડિવાઈડ થઈ જાય, જેમ આગળ જોયું એમ. પણ અહીંયા એકની વેલ્યુ 10 છે, બીજાની 10/3 છે, સમાન ચાર્જ નહીં જાય. તો Q4 માટે શું કરશું? તો ભાઈ બીજી હેલ્પ લો ને. શું કામ કન્ફ્યુઝ થવાનું? આપણને ખબર છે કે આ બે જોડાણ સમાંતરમાં છે તો બેને વોલ્ટેજ કેટલો મળશે? જેટલો બેટરીનો છે 500 વોલ્ટ. તો કે આ કેટલો વોલ્ટેજ વાપરશે? 500 વોલ્ટ. આને પણ કેટલો વોલ્ટેજ મળશે? 500 વોલ્ટ. તો થઈ ગયું ને. C છે આપણી પાસે, V છે તો Q મળી જશે. સમજાય છે? તો આપણે ફક્ત એક જ દિશામાં વિચારીએ એ પણ નહીં ચાલે, થોડું ફ્લેક્સિબલ થવું પડશે. બરાબર? કે આગળ આપણે દાખલામાં શું જોયું હતું કે ભાઈ આ જે ચાર્જ Q મળતો હતો એ બે કેપેસિટર સમાન વેલ્યુના હતા અને સમાંતરમાં હતા, તો બેમાં Q/2 કરી નાખ્યો. અહીંયા એવું નહીં થાય. અહીંયા C' વેલ્યુ 10/3 છે અને C4ની વેલ્યુ 10 છે, તો સેમ ચાર્જ નહીં જાય બંનેમાં અડધો અડધો. તો આપણે શું કર્યું? ધારી નાખ્યું કે C' કેટલો ચાર્જ જાય છે? Q' અને C4માં કેટલો જાય છે? Q4. હવે Q4 મળશે કઈ રીતે? તો કે કન્ફ્યુઝન તો હતું આપણી પાસે, પણ કયો આઈડિયા યુઝ કર્યો આપણે કે આ બંને જોડાણ સમાંતરમાં છે બેટરી સાથે અને સમાંતરમાં વોલ્ટેજ કેવો હોય? સરખો હોય. તો બેટરી 500 વોલ્ટ પ્રોવાઈડ કરે છે તો બંનેના એક્રોસમાં 500 વોલ્ટ હશે. તો થઈ ગયું. Q4 માટે આપણને C4 અને Vની વેલ્યુ મળી ગઈ. ક્લિયર? ચલો તો આને શબ્દોમાં શું લખશો? તો શબ્દમાં રીતે લખશો કે C' અને C4 સમાંતરમાં હોવાથી PD સમાન હશે. પોટેન્શિયલ ડિફરન્સ બંનેમાં કેવું હશે? સમાન હશે. ક્લિયર? તો લખીએ કે કેપેસિટર C4 પરનો વિદ્યુત ભાર, અને નામ આપી દઈએ આપણે Q4, કોના બરાબર થાય? C4 × V. બરાબર? Q = CV પ્રમાણે C4ની વેલ્યુ કેટલી છે? 10 માઇક્રોફેરાડે છે, તો 10 × 10⁻⁶ અને V કેટલો છે? 500 વોલ્ટ. તો કેટલો આવશે? આને લખીએ 5000 એટલે કે 5 × 10⁻³ કુલમ. થઈ ગયો? ઓકે. હવે થોડું લોજિક લગાવો કે ભાઈ Q4, આ જે Q4 જે છે એ જો 5 × 10⁻³ કુલમ હોય તો Q' કેટલો હોય? તો આપણને ખબર ટોટલ Q કેટલો સપ્લાય થતો હતો અહીંયાથી? Q જેટલો. તો શું કરીએ ભાઈ? આ Qમાંથી Q4 ને માઇનસ કરી દો તો વધે કોના ભાગમાં આવશે? Q' ભાગમાં આવશે. ક્લિયર? તો શું લખીએ કે ભાઈ Q' કોના બરાબર થવાનું? તો Q - Q4. અને Q કેટલો હતો આપણી પાસે? આ દેખાય, જુઓ, 20/3 × 10⁻³ છે, એ લખી દઈએ. તો 20/3 × 10⁻³ માઇનસ Q4 કેટલો છે? 5 × 10⁻³ 10⁻³ કોમન કાઢી લો. બ્રેકેટમાં શું રહેશે? 20/3 - 5. સાદું આપો તો લસા આવશે 5 × 15, 20 - 15 એટલે 5 આવશે. તો 10⁻³ ગુણ્યા 5/3. તો આને વ્યવસ્થિત લખી દઈએ 5/3 × 10⁻³ કુલમ. થઈ ગયો? Q' ભાગમાં આટલો ચાર્જ આવે છે. ઓકે. હવે ચેક કરો કે ભાઈ ફરી પાછું કે Q' જે છે એ ચાર્જ શેમાં જાય છે? C'. અને C' એ કોનું જોડાણ છે? C1, C2 અને C3 નું સમતુલ્ય જોડાણ છે આ રીતે શ્રેણીમાં. તો સીધી વસ્તુ છે કે 3 શ્રેણી જોડાણમાં હોવાથી ચાર્જ 3માં કેવો રહેશે? એક સરખો.
તો આ ક્યુ ડેશ ચાર્જ છે ને એ 3 એ 3માં વહન પામશે, કેમ કે શ્રેણીમાં ચાર્જ સરખો હોય છે. તો બસ થઈ ગયું. તો લખીશું કે સી ડેશ એ C1 C2 અને C3નું સમતુલ્ય જોડાણ હોવાથી સમતુલ્ય જોડાણ પણ કેવું પાછું શ્રેણીમાં છે. તો શું લખાશે કે ચાર્જ Q1 એટલો ચાર્જ Q2 એટલો ચાર્જ Q3 અને કોના બરાબર થવાનો Q ડેશ બરાબર, જે કેટલો છે 5/3 10⁻³ કુલમ. ક્લિયર? તો જુઓ Q1 Q2 Q3 અને Q4 ચારે ચારના આપણને ચાર્જ મળી ગયા, બરાબર. ઓકે, અહીંયા પણ તમે જો સરવાળો કરશો ચાર્જનો તો આ ત્રણનો ચાર્જ તો ઇક્વલ જ છે 5/3 × 10⁻³ અને પ્લસ Q4નો ચાર્જ એડ કરશો તો આની વેલ્યુ જે છે કોના બરાબર થવાની ટોટલ 20/3 ની થવાની. ક્લિયર? ઓકે, તો આ રીતે ગયા એક્ઝામ્પલ કરતાં થોડો ઇઝી એક્ઝામ્પલ છે, કેમ કે આપણને ફક્ત 2 જ કનેક્શન સાદા આપી દીધા છે, એમાં પહેલાં 3 તો શ્રેણીમાં છે. ક્લિયર? તો વાત જાણે એમ થાય કે જ્યારે પણ તમે સર્કિટનું સોલ્યુશન આપો છો તો તમારે બધા સ્ટેપ દોરવા પડે 1 by 1, જેથી તમારે ક્યુ અને વી શોધવાની જ્યારે વાત આવે ને ત્યારે તમને આઈડિયા આવે રિવર્સમાં કે ભાઈ કોણ કોના સમતુલ્ય છે. ક્લિયર? તો એક્ઝામમાં તમે દાખલા જ્યારે ગણો ત્યારે મેં આ જે મેથડથી ગણાયો છે એ પ્રોપરલી મેથડ હોવી જોઈએ, બધું લખવાનું છે, બરાબર, કે કોણ કોનું સમતુલ્ય છે, નામ શું આપ્યું અને આપણે એનો ચાર્જ કેટલો છે, આ બધું જ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો 2.26. આવો એક્ઝામ આપણે આગળ પણ ગણેલો છે, બરાબર. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર² અને 2 પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે, બરાબર. કેપેસિટરનું એરિયા આપેલો છે, પ્લેટનો 2 વચ્ચે અંતર આપેલું છે અને વોલ્ટેજ આપ્યું છે. તો શું કહે છે? એ કેપેસિટર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહિત થશે, અને બી આ ઉર્જાને 2 પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઉર્જા ગણો અને એકમ કદ દીઠ ઉર્જા UE મેળવો. અને આપણે જાણીએ છીએ એકમ કદ દીઠ ઉર્જાને શું કહેતા હતા આપણે? ઉર્જા ઘનતા, જેનો સિમ્બોલ શું હતો? UE. આ પરથી UE અને વિદ્યુત ક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો. ક્લિયર? ચલો, ફર્સ્ટ કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા આપણને ખબર છે ½ CV². ક્લિયર? તો અહીંયા આપણને વી તો આપ્યો છે, સી નથી આપ્યો, પણ આપણે એવું કહી શકીએ કે એરિયા ડી ઉપરથી તમે શું જોઈ શકો? કેપેસિટન્સ. એરિયા એ કેટલો છે? 90 સેન્ટીમીટર². તો કેટલો થાય? અને મીટર સ્ક્વેરમાં થાય 9 × 10⁻³ મીટર² થાય. ડી આપેલો છે 2.5 mm, તો × 10⁻³ મીટર થાય. વોલ્ટ છે 400 વોલ્ટ. ક્લિયર? પહેલાં આપણે એક કામ કરીએ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધી નાખીએ. તો સી બરાબર ε0A/d, વેલ્યુ મૂકી દો બધાની. તો સી મળ્યો 31.86 × 10⁻12 ફેરાડે. ક્લિયર? હવે શું કહે છે કે ઉર્જા શોધો કેપેસિટરમાં સંગ્રહિત. તો ½ CV² કરી નાખો. સી આપ્યો છે, વી આપ્યો છે, મૂકી દો તો આટલી મળી યુ ઉર્જા. હવે શું કહે? નંબર બી, કેપેસિટરમાં જે ઉર્જા છે એને આપણે એકમ કદ દીઠ શોધવાની છે ઉર્જા, અને ઉર્જા ઘનતા કહેવાય છે. તો કેપેસિટરમાં એકમ કદ દીઠ ઉર્જા મતલબ ઉર્જા ઘનતા. તો શું કરવાનું? ઉર્જા ઘનતા સિમ્બોલ શું હતો? UE, એનર્જી ડેન્સિટી. કોના બરાબર થાય? તો ભાઈ ઉર્જા ભાગ્યા કદ. એકમ કદ દીઠ ઉર્જાનો મતલબ શું થાય? ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા આપણે ઉપર શોધી નાખી, ડિવાઇડ બાય નીચે કદ પણ વેલ્યુ છે A × D કદ કહેવાય ને. એની વેલ્યુ ખબર છે, ડીની વેલ્યુ ખબર છે, તો તમને કેટલી મળી? 0.113. ઉર્જા ઘનતાનો એકમ કયો છે? તો ઉર્જા ભાગ્યા કદનો એકમ શું થાય? ઓકે, તો આ રીતે જૂલ પર મીટર ક્યુબ જે છે એ ઉર્જા ઘનતાનો એકમ બનશે. આના ઉપરથી બનાવી શકીએ. પછી શું કહે છે લાસ્ટ, કે ઉર્જા ઘનતા UE અને વિદ્યુત ક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો. એકચ્યુઅલ સૂત્ર આપણે આગળ મેળવેલું છે, બરાબર, પણ ફરીથી હું જોઈ લો, તમે આ મેળવેલું છે ને આપણે, છતાં પણ જુઓ UE અને E વચ્ચેનો સંબંધ. તો ઉર્જા ઘનતાનો સિમ્બોલ UE છે, કોના બરાબર થાય? ઉર્જા ભાગ્યા કદ થાય. યુને શું લખાય? ½ CV² લખાય અને A × D એમને રહેવા દો.
પણ સી કેપેસિટન્સ તો શું છે એપ્સિલોન 0 એ ડિવાઈડ બાય ડી એ અંદર મૂકી દો તો શું બને યુ ઈ બરાબર હાફ એમના એમ સીને લખો એપ્સિલોન 0 એ ડિવાઈડ બાય ડી ઇન્ટુ વી સ્ક્વેર ડિવાઈડ બાય એ ઇન્ટુ ડી ઉપર નીચે એ કેન્સલ આ ડી નીચે ઉતારો તો શું થશે ડી અપોન ડી એટલે ડી સ્ક્વેર થાય અને વી સ્ક્વેર શું કરીએ 1/2 એપ્સિલોન નોટ અને વી અને ડીને સ્ક્વેરને અલગ રાખી નાખીએ પણ આપણને ખબર છે કે ઈ બરાબર શું છે વી અપોન ડી પરથી તો આ સ્ક્વેર બનશે એનો તો ઈનો સ્ક્વેર થઈ ગયો તો હાફ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર કોની વચ્ચે સંબંધ છે આ ઉર્જા ઘનતા યુ ઈ અને વિદ્યુત ક્ષેત્રના માન ઈ વચ્ચે રિલેશન છે ક્લિયર તો આ પણ એક આપણું ઇક્વેશન બની ગયું છે તો આવા જે દાખલા છે એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતા રહેજો બરાબર મોસ્ટલી જેટલા ગણાવવા લાયક એક્ઝામ્પલ છે એ મેં અહીંયા પૂરા કરી નાખ્યા છે હવે અમુક થિયરિટિકલ એક્ઝામ્પલ બાકી છે એ તમે એકવાર જાતે જોઈ લેજો બરાબર અને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો ઓકે ચલો થેન્ક યુ